એસબીઆઈ બેંકમાં પેન્શનના નાણાં ઉપાડવા આવેલ મહિલાના પર્સમાંથી 2 ચોર મહિલા ચાલાકીથી ચોરી કરી ફરાર. રૂપિયા ભરેલી થેલી નજર ચૂકવી લિફ્ટમાં નીકળી જતા સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. વલસાડની એસબીઆઈ બેંકમાં પેન્શનના રૂપિયા ઉપાડવા આવેલ મહિલાના પર્સમાંથી એક ચોર મહિલાએ ખૂબ જ ચાલાકીથી રૂપિયા ભરેલી થેલીની ચોરી કરી લીધી હતી. આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવ બેંકના પરિસરમાં બનતા બેંકની સુરક્ષા સામે પણ ઘણા સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ બનાવની મળતી માહિતી મુજબ વલસાડના બાગડાવાડા ગામે આવેલ હિના એપાર્ટમેન્ટમાં રહેતા 61 વર્ષીય સલમાબેન ગુલામ સબીર શેખ ગત રોજ બપોરે 12 વાગ્યાના સુમારે વલસાડ હાલર રોડ સ્થિત આવેલા એસબીઆઈ બેંકમાં પોતાના ખાતામાંથી પેન્શનના રૂપિયા 7,000 ઉપાડવા માટે ગયા હતા. તે સમયે એક અજાણી મહિલા તેમની બાજુમાં ફરતી નજરે પડી હતી. ત્યારબાદ સલમાબેને પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા 7,000 ઉપાડી બેંકમાંથી બહાર નીકળી રહ્યા હતા. તે સમયે તેમની પાછળ 2 અન્ય મહિલા તેમનો પીછો કરતા બહાર નીકળી હતી અને બેંકની લિફ્ટ પાસે પહોંચી સલમાબેનના હાથમાં પ્લાસ્ટિકની થેલીમાંથી નજર ચૂકવી રૂપિયા ભરેલી થેલી ચોર મહિલાએ ચાલાકીથી કાઢી લીધી હતી અને લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા બંને મહિલાઓ તરત જ લિફ્ટમાંથી નીકળી ધોબી તળાવ તરફના રસ્તા ઉપર નીકળી ગઈ હતી. આ સમગ્ર ઘટના બેંકના સીસી કેમેરામાં કેદ થઈ હતી. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ચોર મહિલાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.